સાંસદ સભ્ય બન્યા ને એ બનાસકાંઠાના બન્યા હતા. અત્યારે વાવ-થરાદ અલગ જિલ્લો થયો છે. બેનીબેન સાંસદ બન્યા એના માટે એમને બી અભિનંદન છે. પરંતુ સાંસદ બન્યા પછી એવું કોઈ કામ જોવા મળ્યું નથી અને પોતપોતાની રીતે ત્યાં પોતે કરી રહ્યા છે. જવાબ આપે છે કે જવાબ મળતો જ નહીં ને, જોયા જ નથી. સાંસદ બન્યા પછી જોયા જ નથી આજ સુધી. છે તો બધા કે ગમે તે કે છે ખરાબ જ ખરાબ સ્થિતિ જાસ્ત છે. પણ સરકાર કહે છે, હર્ષંઘવી કહે છે કે ભાઈ દારૂબંધી છે, ચમરબંધીને છોડવામાં નહીં આવે. કોઈ નહીં, આ બધે વેચાય ખુલ્લે વેચાય બધે વેચાય ખુલ્લે. તમને બતાવશો? બતાવશું શું બતાવો, બધા બધી બેઠા હોય શું બતાવો એમ. તો અમે તમારી સાથે આવી એમ દર્શકોને પણ બતાવીએ. અરે બધા તમને ખબર છે કે ચો મળે શું થાય છે બધું બહારથી નહીં બધાને નહીં, ખબર એટલે અમને ના ખબર હોય ને બહાર. ખબર હોય બધાને. તો ધારાસભ્યને આ ચૂંટણી આવે, ચૂંટણી ખાલી અમને કહેવાની આ ખેડૂતોનો માર છે બધું આવે એટલે ખાલી આ ચૂંટણી આવે એટલે પછી આમ કરો ને તેમ કરો ને પછી જતા રહે. નમસ્કાર મિત્રો, ગુજરાત તકની ટીમ બનાસકાંઠા વાવ-થરાદ ફરી રહી છે અને આ વચ્ચે અમે વાવની બજારમાં છીએ. વિચાર્યું કે અહીં લોકો બેઠા છે તેમની સાથે વાત કરીએ, તેમની પરિસ્થિતિ જાણીએ, વાવમાં શું ચાલી રહ્યું છે, શું સ્થિતિ છે. આ માટે ફરી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ચાલી રહી છે. પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, આ બધી બાબતે આપણે ચર્ચા કરી લઈએ. આપણી સાથે અલગ અલગ લોકો જોડાયેલા છે. આપનું નામ જણાવશો? વાલજીભાઈ, વાવના છો? નહીં, અમે બાજુનું ગામ છે ગોલપનેશ. એટલે વાવ તાલુકો લાગતો હશે? અમારે સુઈગામ તાલુકો લાગે. સુઈગામ તાલુકો. પરંતુ જે વાવ વિધાનસભા છે એમાં તમે આવતા હશો? વાવ વિધાનસભામાં નહીં, અમે સુઈગામ તાલુકો. સુઈગામ તાલુકો, બરોબર. એ જણાવો કે વાવમાં સ્થિતિ શું છે, સુઈગામમાં સ્થિતિ શું છે? સ્થિતિ તો સારી જ છે, ભાજપ સરકાર છે ત્યાં. અત્યારના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. તમને શું લાગે છે કે પ્રાથમિક મુદ્દાઓ કયા ક્યાં છે? અત્યારે તો કોઈ ખ્યાલ નથી પ્રાથમિક મુદ્દાઓ વિશે, તો જાણ કરી લો. જવનસિંહ છે પહેલાં. આપનું નામ જણાવો? આપણું નામ વિક્રમભાઈ વિયાજી, ગામ ગોલપ. કયા તાલુકામાં આવે છે? ગોલપભાઈ સુઈગામ તાલુકામાં. હા. શું જુઓ છો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો પ્રાથમિક મુદ્દાઓને લઈ લોકો મતદાન કરશે? મતદાન કરશે. ચૂંટણીની વાત છે, જલિકાટની. હા, જલિકાટની ચૂંટણી વાત છે. જેને ટિકિટ મળે, જેને આપણે આપવું હોય વોટ, એને આપી શકશો. શું મુદ્દા શું છે? થોડીક માંગ ભાજપની વધારે, એમ ભાજપની થોડી વધારે માંગ. તમે શું કહો? ભાજપમાં શું, ભાજપને હું વોટ આપું છું. વિશ્વાસ છે, ભાજપને વોટ આપું છું જ નહીં. મેં 10 વર્ષથી મારો વોટ થાય જ. ગામ ગોલપ છે અને હજી મારો કોઈ ફાયદો સર છો. મુદ્દા શું છે અહીં? પ્રશ્નો શું? કોઈ ફાયદો છો નથી, ફાયદો કોઈ છો નથી. એટલે મત આપો છતાં ફાયદો નહીં થાય? આ કશું ફાયદો છો નથી. બધાને મળતા ઈ કે ઓરડો કરાવીશ, આમ કરાવીશ, એ કાંઈ કરાવ્યું નથી. નહીં ભેજ કરાવી, એને બાવળે ઊભા છે, કશું કરાવ્યું નથી સર. તમારા જે ધારાસભ્ય છે એ મંત્રી છે અત્યારે? આ મંત્રી છે પણ કશું સર કરાવ્યું નથી. અમારા બાપુ હતા ને એ સરપંચ હતા. સાહેબ આપણો મારા બાપુ હતા સરપંચ હતા. એ કોઈ ઓરડો કરાવ્યો નથી. અને જે હરિજન એ સરપંચ બન્યા છે એ કહે છે ઓરડો કરાવીશ, મારું નામ કે આવશે તમારું નામ તો ઓરડો કરાવીશ. સર હજી ઓરડો થયો નથી પણ ઘરથી કરવો પડશે. પણ અમે બીજા કયા ઓરડાની વાત કરી? આપણે ઓરડો ચૂંટણી નથી થતો, થાય છે. જી, આપનું નામ જણાવો? મારું નામ વિક્રમભાઈ સેંગલ, વાવડી. શું પરિસ્થિતિ શું છે શાની પૂછી રહ્યા છો? વાવની વાવની પરિસ્થિતિ એકંદરે તો મસ્ત. દેખો તમે, અહીંયા બસ સ્ટેન્ડ છે, અહીંયા સુવિધા પ્રમાણે અહીંયા વાવનું રેફરલ છે. એકંદરે વાવને મસ્ત સુખ શાંતિ અને સંપત્તિ છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તમને શું લાગે પ્રાથમિક મુદ્દા કયા હશે વાવના? પ્રાથમિક મુદ્દામાં તો એવું છે કે ઓલરેડી અહીંના ગામડા વિસ્તાર છે ને, અમારે ધરણીધર વાવમાંથી ધરણીધર અલગ થયો ને, ત્યાં બી હવે વિકાસની વંથાર હવે ચાલુ થશે. પણ વાવની દ્રષ્ટિમાં એકંદરે મસ્ત બધું કામકાજ ચાલુ છે. અમારી તાલુકા પંચાયત સામે જ છે. તાલુકા પંચાયતનું નવીન બાંધકામ હવે ટૂંક સમયમાં થવાની તૈયારી છે. અને અહીં સુખ શાંતિ અને ભાઈચારાની ભાવના અહીંયા અમારા વાવમાં દેખવા મળે છે. તમે ચૂંટણી પણ લડ્યા હતા? હા, હું પહેલાં વાવ વિધાનસભા લડી ચૂક્યો હતો અને હમણાં પણ મેં વાવ જિલ્લા પંચાયતની દાવેદારી નોંધાવી છે. તમે પેટા ચૂંટણીમાં તમે ઉમેદવારી કરી હતી,
તો તમે ઉમેદવારી કરી હોય તો સીધી વાત છે, કાં તો તમે પોતે લડવા ઈચ્છતા હોય અથવા તો તમને જે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો હોય તેના પર કદાચ વિશ્વાસ ના હોય, બની શકે એવું. સ્વરૂપજી ઠાકોર તેમાંથી એક જીતીને આવ્યા છે, હવે વિશ્વાસ આવી ગયો છે? વિશ્વાસ પૂરેપૂરો છે. આ ભાજપની સરકાર ખરેખર રિયલમાં બહુ સારી રીતે આખા ગુજરાતમાં એમનું ડેવલપમેન્ટ કરી રહ્યા છે અને સારો વિકાસ થઈ રહ્યો છે, એટલે કોઈ શંકાને કંઈ સ્થાન એવું છે નહીં. અને જે ગેનીબેન ઠાકોર પણ એક સમય અહીંના ધારાસભ્ય હતા, હવે સ્વરૂપજી ઠાકોર છે, વધુ સારું કામ તમને કોનું લાગ્યું? મને અત્યારની તારીખમાં જે આખા ભારત દેશની અંદર જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ભૂપેન્દ્ર પટેલની સરકાર ખરેખર આવડા નાના મોટા અમારા આંતરિય વિસ્તાર કહેવાય વાવથરાદ, એમાં બી જો સ્વરૂપજી ઠાકોરને જો મંત્રી પદ આપતા હોય તો ખરેખર એક ગૌરવની વાત કહેવાય. પરંતુ જે સાંસદ સભ્ય બન્યા ને એ બનાસકાંઠાના બન્યા હતા. અત્યારે વાવથરાદ અલગ જિલ્લો થયો છે. ગેનીબેન સાંસદ બન્યા એના માટે એમને બી અભિનંદન છે, પણ પરંતુ સાંસદ બન્યા પછી એવું કોઈ કામ જોવા મળ્યું નથી અને પોતપોતાની રીતે ત્યાં પોતે કરી રહ્યા છે. જવાબ આપે છે કે જવાબ પણ નહીં? જવાબ મળતો જ નહીં ને, જોયા જ નથી. સાંસદ બન્યા પછી જોયા જ નથી. આજ દિન વાવમાં નહીં આવતા? વાવમાં જોયા જ નથી અમે. વાવમાં તો હમણાં એમણે કોંગ્રેસની એક બેઠક પણ કરી, સેન્સ પ્રક્રિયા લીધી. હવે એ સેન્સ પ્રક્રિયામાં તો આવે, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે એટલે બધાય આવશે. આમ આદમી પાર્ટી આવશે, કોંગ્રેસે આવશે, ભાજપે આવશે. એ ત્યારે તે જોવા મળ્યા હશે મારા અંદાજ પ્રમાણે. શું નામ તમારું? મારું નામ નાગજીભાઈ. શું જુઓ છો, વાવમાં કેટલો વિકાસ થયો? આમાં વિકાસ સારો. પાણી, રસ્તા બધું બરોબર છે? બરોબર. પ્રાથમિક મુદ્દાઓ શું છે એના બીજા? અને બીજા પ્રાથમિક મુદ્દાઓ સારા છે બધા. તમે મતદાન શું જોઈને કરશો આ વખતે? શું જોઈને મત કરશો? તમને શું કોઈ અગવડતા છે? ના અગવડતા નહીં, બધું ચકાચક. ચકાચક. અહીં અન્ય લોકો પણ આપણી સાથે હાજર છે, એની સાથે વાત કરીએ. કાકા નામ જણાવો. શું નામ તમારું? મારું રોમાભાઈ. રામાભાઈ, શું કહો છો, વાવની ભૂતકાળમાં પેટા ચૂંટણી પણ ગઈ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, શું મુદ્દાઓ છે? મુદ્દાઓ ઘણા છે. લાભ આલો, બીજું પોડા બીજું મોર કામ કરે છે? કામ કરે છે. ભાજપ સરકાર ઘણો કામ કરે છે. રૂપિયા હાલે નહીં માને ઠોકે ખોખો કાઢો. 42,000 રૂપિયા હમણાં આવ્યા. હા, 2 વર્ષો કુદરતી વર્ષો છે. હા, ભાજપની ટિકિટ મોગી હતી મેં, પણ મેં પછી મારી બાય ભરી એટલે મેં ભરી હતી, પણ લાભ આપ્યો જ નહીં. શું કહેશો બેન? શું નામ તમારું? બોલશો કે? અહીં બહેનો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ ઘણા વાત કરે છે, ઘણા વાત કરવાનું ટાળતા હોય છે, એટલે એ પણ અતિ મહત્ત્વની વાત છે. અન્ય ભાઈ પણ છે. શું નામ તમારું? નિકુલભાઈ. ક્યાં વાવમાં રહો છો? શું કહેશો વાવની સ્થિતિ? ભાવની સ્થિતિ એટલે મૂળ છે તો બધા કે ગમે તે કે પણ છે ખરાબ જ. ખરાબ સ્થિતિ ત્રાસ છે, દારૂડિયાનો ત્રાસ. ત્રાસ છે. પણ સરકાર કહે છે, હર્ષસંઘવી કહે છે કે ભાઈ દારૂબંધી છે, ચમરબંધીને છોડવામાં નહીં આવે. કોઈ નહીં, આ બધે વેચાય ખુલ્લે આમ. વેચાય છે બધે વેચાય ખુલ્લે આમ. તમને બતાવશો? બતાવશું. શું બતાવો? બધા દેખીને બેઠા હોય, શું બતાવો એમ? તો અમે તમારી સાથે આવી એમ દર્શકોને પણ બતાવીએ. અરે બધા તમને ખબર છે કે ચો માણસ શું થાય છે બધું. બહારથી નહીં, બધાને ખબર. એટલે અમને ના ખબર હોય ને બહાર ખબર હોય બધાને. તો ધારાસભ્યને આ ચૂંટણી આવે, ચૂંટણી ખાલી અમને કહેવાની, આ ખેડૂતોનો માર છે બધું. ખેડૂતોને માર. આવે એટલે ખાલી આ ચૂંટણી આવે એટલે પછી આમ કરો ને તેમ કરો ને પછી જાતા રહે. જાતા રહે. શું કાઢવાનું અમારા ખેડૂતને જીરાના ભાવમાં? અત્યારે 4,000 રૂપિયા મળે થાય જીરો, બરાબર. એક બોટા જમીન વાવો તો 50,000 રૂપિયા થાય, બરાબર, જીરાની અંદર. તો વેચવા એટલે એમાં 3,000 આપવાનું. એટલે આ ભાઈ એ વાત સાચી. આ ભાઈ જે વાત કરે છે દારૂની, આપણે ત્યાં તો કેમિકલ વાળો એવો દેશી દારૂ મળે કે માણસ પીવે 2 થી 3 વર્ષમાં ખતમ થઈ જાય. કેટલા અડ્ડા ચાલે? અઢા તો છે જ નહીં ચાલતા. આપણે ફોટો બોલ આપણે માહિતી નથી, એટલે અઢાની માહિતી નથી. હા, બરાબર, અઢાની આપણને માહિતી નથી. અને પરિસ્થિતિ બીજી શું છે અત્યારે? પરિસ્થિતિ મેં કીધું છે, ખેડૂતને ભાવની તકલીફ છે બધાય કરતો. હા, સમજ્યા કે નહીં? હા, સમજ્યા. આપણે અન્ય લોકો પણ અહીં આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. એમનું શું કહેવું છે? શું નામ તમારું? કઈ બોલ છો નામ? બહારનો ભયા. બહારનો છો તમે? બહારના જ છીએ બધા. ત્રણેય બહારના છો. તો શું તમે કયા ગામના વાવના છો તમે? અમે દિયોદરના. દિયોદર. અહીં તમે શું જુઓ છો? વાવ આવો તમે અહીંથી પસાર થતા હોય, કોઈ ખરીદી કરવા આવતા હોય, શું પરિસ્થિતિ? મેં તો અહીંયા શાદીમાં આવ્યા. શાદીમાં આવ્યા. શાદીમાં આવ્યા છે. ઓકે.
તો આ પ્રકારની છે. ઘણા લોકો બોલવા ઈચ્છી નથી રહ્યા, ઘણા લોકો બોલવા દઈ નથી રહ્યા અને સ્થિતિ એવી છે કે ઘણા બોલે છે તો અધૂરું બોલે છે. જોઈએ હજુ વાવમાં શું પરિસ્થિતિ છે. મંત્રી અહીંથી આવે છે પરંતુ વિકાસ થયો છે કે નહીં, અને જનતાના નાનામાં નાના કામમાં રાજકીય નિર્ણયો આવતા હોય છે તેઓ કેટલા અવગત છે. ધન્યવાદ.